સોનગઢ નગરપાલિકામાં વિકાસના નામે વહીવટદાર ચીફ ઓફિસરની રહેમ નજર હેઠળ કૌભાંડ કરી 500ની લાઇટ 3800માં અને 2000ની લાઇટ 12,500,000માં ખરીદી જનતાના નાણાંની ખુલ્લી લૂંટ સહિત અનેક ગંભીર આક્ષેપો થતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। આજરોજ સોનગઢ નગરપાલિકા વિરોધ પક્ષ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આપવામાં આવેલ માહિતી મુજબ આરટીઆઈમાં વિગતો આપતા તંત્રને કમિશનરના આદેશ છતાં માહિતી છુપાવતા વિપક્ષ હવે માહિતી આયોગના શરણે ગયો છે। સોનગઢ નગરપાલિકામાં વિકાસના કામોની આડમાં આચરવામાં આવી રહેલા કરોડો રૂપિયાની કથિત ભ્રષ્ટાચારને લઈને સ્થાનિક રાજકારણમાં ભડકો થયો છે। પાલિકામાં સત્તાધારી પક્ષ દ્વારા બહુમતીના જોરે મનસ્વી રીતે બિલો પાસ કરાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે વિપક્ષી સભ્યોએ રણશીંગો ફૂંક્યું છે। આ સમગ્ર કૌભાંડ મામલે આજે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી શાસકો અને વહીવટી તંત્રની મિલીભગતનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। લાઇટોની ખરીદીમાં લાખોની મલાઈ। તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વૈભવ ગામિત અને સિદ્ધાર્થ ચૌધરીની હાજરીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ચોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા। વિપક્ષી નેતાઓ દ્વારા જણાવાયું હતું કે પાલિકાએ સ્ટ્રીટ લાઇટની ખરીદીમાં ભયંકર લૂંટ ચલાવી છે, જે એલઈડી લાઇટની બજાર કિંમત આશરે 500 છે તેવી 50 નંગ લાઇટો પાલિકાએ 3,500ના ઊંચા ભાવે ખરીદી કરી છે। આટલું જ નહીં, 2000ની કિંમતની લાઇટો માટે 12,500ના તોતિંગ બિલો મંજૂર કરી સરકારી નાણાંનો ધુમાડો કરવામાં આવ્યો છે। માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં એટલે કે નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન લાઇટ મેન્ટેનન્સ પાછળ 1,50,00,000 ખર્ચી નકાયા છે, જે તપાસનો વિષય છે। માહિતી છુપાવવા તંત્રના ધમપછાડા। કોંગ્રેસના વિપક્ષી સભ્યો નાસિર બશીર શેખ અને બાનુબેન પઠાણે વર્ષ 2023-24 અને 2024-25ના હિસાબોની વિગતો માંગી હતી, પરંતુ પાલિકા તંત્રએ વિગતો આપવાનો ઇનકાર કરતા મામલો પ્રાદેશિક કમિશનર સુધી પહોંચ્યો હતો। ત્યારે સવાલ એ થાય છે કે કરોડોના ખર્ચ માત્ર કાગળ પર। પ્રેસ કોન્ફરન્સમાં એવો પણ આક્ષેપ કરાયો હતો કે ગ્રામ્ય વિસ્તારમાં પોલ ઊભા કરવા માટે 1 કરોડ અને અન્ય પરચુરણ કામોમાં 2,50,00,000 મળી કરોડો રૂપિયાના ખર્ચ માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવ્યા છે। વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં આ બાબતે અવારનવાર અવાજ ઉઠાવવામાં આવ્યો હોવા છતાં સત્તાના જોરે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ઉગ્ર આંદોલનની ચીમકી। વિપક્ષી સભ્યોએ સ્પષ્ટ માંગ કરી છે કે જો આ સમગ્ર પ્રકરણમાં એસીબી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અનેક મોટા માથાઓ જેલના સળિયા પાછળ જઈ શકે તેમ છે। જો આગામી દિવસોમાં પાલિકા દ્વારા તમામ માહિતી અને હિસાબો સાર્વજનિક કરવામાં નહીં આવે તો સોનગઢ નગરપાલિકા સામે પ્રતિક ધરણા અને ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ પણ ઘડવામાં આવી છે। ત્યારે કયા સમગ્ર ઘટનામાં જેમના પર ગંભીર રીતે આરોપ થયા છે તેવા ચીફ ઓફિસર શું કહે છે, જાણવાની કોશિશ કરીશું આવતા એપિસોડમાં। આજરોજ સોનગઢ નગરપાલિકાના વહીવટના ઉજાગર કરવા માટેની ખાસ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌ પત્રકાર મિત્રોનું તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ સોનગઢ નગર કોંગ્રેસ સમિતિ વતી હું હાર્દિક સ્વાગત કરું છું। આજની પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો જે સોનગઢ નગરપાલિકામાં જે ચાલતો ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવાનો માહિતી આપ સમક્ષ આપવા અમે રજૂ થયા છે। જે સોનગઢ નગરપાલિકાનો જે વહીવટ છે, સોનગઢ નગરપાલિકાના ત્રિમાસિક હિસાબો અમે જોતા એમાં જે ખર્ચાઓ હતા તેના પરથી અમને એક શક ગયો હતો કે આમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે અને એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે વિવિધ નગરપાલિકાના ફોરમ પર માહિતી અધિકારના કાયદા હેઠળના એના પર અમે જે માહિતીઓ માંગી હતી અને જે ભ્રષ્ટાચાર એમાં ઉજાગર થયો છે એ બાબત આપની સમક્ષ અમે રજૂ કરવા અમે ઉપર થયા છે। આજની આપણી આ પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મારા 2 મુદ્દા હતા। એક તો ભ્રષ્ટાચાર અને એક ગેરવહીવટ। જે ભ્રષ્ટાચાર અત્યારે મેં તમને બતાવ્યું કે 500 રૂપિયાની જે લાઇટ માર્કેટમાં મળે છે એ 3800 રૂપિયામાં ખરીદી કરી છે અને 2,000 રૂપિયામાં જે લાઇટ મળે છે સામાન્ય રીતે આપણા લોકલ માર્કેટમાં જીએસટી ના બિલ સાથે એ 12,500 રૂપિયામાં ખરીદી કરવામાં આવેલ છે।
અને પાછલા 3 મહિનામાં ફક્ત રોડ પર ખાડા પૂરવાના અને મેન્ટેનન્સ કરવાના 1.5 કરોડ રૂપિયા જેટલી માગદાર રકમ ખર્ચો કરવામાં આવેલી છે. અને ગેરવહીવટમાં તો અમને જે સામાન્ય સભાના જે ઠરાવો છે, જે નિયમ અનુસાર 7 દિવસ પહેલા મળવા જોઈએ, એ આજ દિન સુધી અમને 7 દિવસ પહેલા કોઈ દિવસ ઠરાવ મળ્યા નથી. અને સામાન્ય સભાની પછી જે 7 દિવસમાં સામાન્ય સભા પૂરી થઈ જવી જોઈએ, જેની મિનિટ્સ લખાઈ જવી જોઈએ, એ બી છેલ્લા બીજી સામાન્ય સભા આવી જાય છે 90 દિવસથી, ત્યાં સુધી સામાન્ય સભા પૂરી કરવામાં આવતી નથી અને ચાલુ ને ચાલુ રહી છે. અને એમાં બી પાછળથી બી કામો ઉમેરવામાં આવે છે. એવી રીતના બધું કારભાર. વિપક્ષમાં અત્યારે અમે સોનગઢ નગરપાલિકામાં 2 સભ્ય છે. મારી સાથે જે કોર્પોરેટર છે ભાનુબેન સાબતભાઈ, આજે સામાજિક પ્રસંગના કારણે અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી. આપને શું લાગે છે કે આ બધો ભ્રષ્ટાચારનો ખેલ કોના માઇન્ડથી રમાય છે? બધું ભ્રષ્ટાચારનો જોર વહીવટદાર સાહેબ અને સત્તાના જોરે આ બધું કામ કરવામાં આવી રહ્યું છે એવું મને લાગે છે. પહેલા કોણ હતું, હવે કોણ છે? આ વહીવટદારમાં જે 2023-24 અને 24-25 નાણાકીય વર્ષ સાહેબ સમયે ગોહિલ સાહેબ હતા અને અત્યારે વનાર સાહેબ અત્યારે સત્તામાં છે. જો આપની માંગણીઓ ન માનવામાં આવી, આપને માહિતી ન આપવામાં આવી, તો આપ શું કરશો? જો મારી માંગણીમાં સંતોષવામાં નહીં આવે અને માહિતી મને આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સોનગઢ નગરપાલિકાને સામે મંડપ નાખીને આમરણ ઉપવાસ પર બેસવાની બી અમારી તૈયારી છે. સોનગઢ નગરની જાહેર જનતાને આ ભ્રષ્ટાચારને લઈને શું કહેવા માંગુ છું? સોનગઢ નગરની જનતાને એ જ કહેવા માંગુ છું કે આપ સૌ બી આ જુઓ કે કેવું ચાલે છે સોનગઢ નગરપાલિકામાં. અને આવનારા સમયોમાં જ્યારે બી ટાઈમ આવે ત્યારે તમે જે કોર્પોરેટરોને વોટ આપ્યો છે એમને તમે બી સવાલ કરજો તમારા કોર્પોરેટર. એક તરફ તો તંત્ર એવું બતાવી રહ્યું છે, નગરપાલિકા એવું બતાવી રહ્યું છે, કરોડો રૂપિયાના વિકાસના કાર્યો છે, ક્યારે નથી થયા તેવા થઈ રહ્યા છે, તો એની પાછળ શું કહેવાનું? ના, એ તદ્દન એમાંથી હું આજે મારી પાસે જેટલા બી ડોક્યુમેન્ટ છે એ પ્રમાણે હું તમને કહેવા માંગુ છું કે 70% કામો ફક્ત ને ફક્ત કાગળ પર કરવામાં આવે છે અને બિલ ચૂકવી દેવામાં આવે છે. જે કરોડો રૂપિયા બતાવવામાં આવે છે એમાંથી 30% કામ બી ગ્રાઉન્ડ રિયાલિટી પર નથી થતું. એટલે તમે એટલું કહેવા માંગો છો કે વહીવટદાર ગુજરાતની ભૂમિકામાં છે? બિલકુલ સાહેબને મેં ઓછામાં ઓછી 4 થી 5 વખત લેખિત રજૂઆત કરી છે. મૌખિક હું દર અઠવાડિયે ફોન કરું છું સાહેબને, પણ સાહેબ ફક્ત હા નાસિરભાઈ કરી આપું, હા નાસિરભાઈ કરી આપું, પણ સાહેબ બી કઈ કામ કરતા નથી. ભૂતકાળમાં જે